નીલકંઠ વર્ણી નાના એવડા બાલુડા ઘનશ્યામ મહારાજ નક્કી કર્યું કે મારે હવે જાવું છે. અને બરોબર 1838 કાર્તિક સુધી 10મીએ ભક્તિ માતા ધામમાં ગયા. બહુ ધ્યાનથી સાંભળજો. ભક્તિ માતા જયારે ધામમાં ગયા ને ત્યારે સુવાસીની ભાભીને કહેતા ગયા કે આજથી ઘનશ્યામ તમે સાચવજો. આ જગતમાં ભાભી દિયરને પ્રેમ કરે એવા બહુ ઓછા પ્રસંગો છે, પણ સત્સંગી જીવનને સ્વામિનારાયણના ચરિત્રોમાં એવું લખાણું કે સુવાસીની ભાભીને નાના એવડા દીકરા નંદરામ હતા. નંદરામ ભૂખ લાગે નંદરામને ત્યારે કે મમ્મી મૈયા મુझे ભૂખ લગી હે ખાના દો. ત્યારે સુવાસીની ભાભી હાથ પકડીને એમ કે જા પેલા ઘનશ્યામ કાકાને બોલાવી લાવ, પછી તને ખાવા આપીશ. ઘનશ્યામ મહારાજ કાંઈ કામ નહોતા કરતા, કાંઈ એટલે કાંઈ નહોતા કરતા. હો ભાઈ, મંદિરમાં માળા ફેરવા સિવાય કાંઈ કામ નહીં કરવાનું. ઘરમાં પાણીનો ગ્લાસ કોઈને ભરીને નહીં દેવાનો. અને તે છતાં સુવાસીની ભાભી એમ કે જા બેટા ઘનશ્યામ કાકા જ્યાં સુધી જમવા નહીં બેહે ને ત્યાં સુધી તને જમવા નહીં આપવું. આટલો પ્રેમ ભાભીએ ભગવાનને કર્યો હતો. તે છતાંય આ બધું છોડીને નીકળી જવું. સંપત્તિ છૂટે, સામ્રાજ્ય પણ છૂટે, પણ સ્નેહના બંધનો છૂટતા નથી. સ્નેહ જે છે ને પ્રેમ છે, અને સંબંધ જે છે હગાવાલાનો, એ તો મારા બાપ બહુ અઘરું કામ છે. પછી સમય જતા જતા ધર્મદાદાને જયારે ખબર પડે છે કે આ છોકરો નહીં રહે, એટલે એક વખત ધર્મદાદાએ ભગવાનને બોલાવીને કીધું ઘનશ્યામ, મને ખબર છે તમે ઘરમાં રહેવાના નથી, પણ જો ઘર છોડીને જવું જ હોય ને તો હું તમને એક એડ્રેસ આપું છું, ત્યાં જાજો. એટલે ભગવાને કીધું સારું પિતાજી કયો ને. નિષ્કુળાનંદ સ્વામી લખે ધર્મદાદાએ ત્યાંથી એડ્રેસ આપ્યું હતું. જાજો રામાનંદ સ્વામી પાસ રે. ધર્મદાદા કે હે ઘનશ્યામ, તમારે જો જવું હોય ને તો બીજે ક્યાંય નહીં જતા, આપણા ગુરુ રામાનંદ સ્વામી છે એની પાસે જજો. નીલકંઠ વર્ણી એડ્રેસ લખી લીધું, ક્યાં રહે છે. રામાનંદ સ્વામીએ કીધું ગિરનાર ની ગોદમાં આપણા સદગુરુ નિવાસ કરી રહે છે. અને એવા છે આમ ભગવાન ભેટાડી દેવો.